તો સંભાળજો કારણ કે આવી રહ્યો છે વરસાદનો એક મોટો રાઉન્ડ ગુજરાત પર 48 કલાક ભારે છે। આજથી મેઘરાજા રફતાર પકડવાના છે। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે। આજે 6 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આજે વલસાડ, નવસારી, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે કે 12 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। 6 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે। તો જુલાઈમાં સામાન્ય અથવા તો સામાન્ય કરતાં વધુ વરસાદ પણ થઈ શકે છે। મેઘરાજાની બીજી ઇનિંગ ધમાકેદાર હશે। ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। ઉત્તર મધ્ય અને પૂર્વમાં ધમાકેદાર વરસાદ ખાબકશે। એનડીઆરએફ તથા એસડીઆરએફની કુલ 32 ટીમો જિલ્લા કક્ષાએ તૈનાત કરાઈ છે। जुलाई से लेकर 7 जुलाई का जो फोरकास्ट है हमारा वाइड स्प्रेड बारिश रहेगा दोनों क्षेत्रों में ही। जो हमारा गुजरात रीजन है और सौराष्ट्र का रीजन दोनों क्षेत्रों में लाइट टू मॉडरेट रेनफॉल विथ थंडरस्टॉर्म लाइटनिंग के साथ 30 से 40 किलोमीटर स्पीड भी रहेगा उनकी। और इसमें जो हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है दोनों क्षेत्रों में ही। सौराष्ट्र कच्छ के लिए अगले 7 दिन का हेवी रेनफॉल वार्निंग है। तो 2 तारीख और 3 जुलाई जो है इसमें हेवी टू वेरी हेवी रेनफॉल हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है। और जो 4 तारीख है 4 जुलाई को हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन के लिए। और 5 से लेकर 7 तारीख तक 7 जुलाई तक हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને તાપીની ઓલણ નદી ગાંડીતુર બની છે। ડોલવણ તાલુકાની પંચોલ આશ્રમ નજીકથી વહેતી ઓલણ નદીના દ્રશ્યો સામે આવ્યા છે। ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ઓલણ નદીમાં પાણીનો તેજ પ્રવાહ જોવા મળી રહ્યો છે। ગત વર્ષે ઓલણ નદીના પૂરે ડોલવણ તાલુકામાં ભારે ખાનાખરાબી સર્જી હતી। ગત વર્ષે પંચોલ આશ્રમમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ વખતે પણ પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને તાપીની ઓલણ નદી ગાંડીતુર બની છે। તો આશ્રમ નજીકથી વહેતી આ નદીના પાણી પહોંચી રહ્યા છે। હવે લોકો માટે મુસીબત સર્જી શકે છે। તો ડાંગ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। વઘઈના જાવડા ગામમાં ફરી વળ્યા છે પાણી। રોડ રસ્તા પર ફરી વળ્યા છે વરસાદી પાણી। કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। તો જીવના જોખમે કોઝવે પાર કરતા દ્રશ્યો પણ સામે આવ્યા છે। અનેક લોકો હજુ પણ સુધરતા નથી અને પોતાનો જીવ જોખમમાં મૂકીને આ પાણી વચ્ચેથી તેઓ પસાર થાય છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છે। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, તેમાં પણ ગિરિમથક સાપુતારા ખાતે વહેલી સવારથી ધોધમાર વરસાદ છે। સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ છે અને સતત વરસાદથી સાપુતારા પાણી પાણી થયું છે। ભારે વરસાદના પગલે અંબિકા નદી 2 કાંઠે થઈ છે। વરસાદના પગલે અનેક ધોધ સક્રિય થયા છે। પ્રવાસીઓ માટે ડાંગ જિલ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। તો ડાંગની સુંદરતામાં વધારો થયો છે અને ડાંગ સ્વર્ગ સમાન ભાસી રહ્યું છે। ખાસ કરીને ચોમાસામાં લોકો ડાંગની મુલાકાત લેવાનું અવશ્ય પસંદ કરતા હોય છે। એટલા માટે કારણ કે તો હરિયાળી છવાઈ જાય છે, લીલીછમ ચાદર ઓઢી લે છે આખો વિસ્તાર। કારણ કે જંગલ, પહાડ અને ઝરણા આ જોવાની એક અલગ જ મજા છે। ગુજરાતમાં વરસાદી માહોલમાં હાલ ઘણી જગ્યાએ આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। વરસાદી માહોલમાં નદી નાળા ઝરણા જીવંત થયા છે। ડાંગ જિલ્લામાં વરસાદના પગલે અનેક ધોધ સક્રિય થયા। ડાંગ જિલ્લાના ગીરા ધોધ બાદ અનેક ધોધનો નજારો ડાંગમાં જોવા મળ્યો છે। વઘઈ તાલુકાના કોંડમલ ગામે આવેલો ભાવરકડા ધોધ પણ જીવંત થયો છે અને આ ધોધનો અનોખો નજારો હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। ચોમાસું શરૂઆત થાય તો ડાંગની સ્થિતિ કેવી હોય છે અને આ ધોધ